આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ સંજય લીલા બંસાળી ની છે ને એવા ભાઈ હા પિક્ચર માં હીરો નથી. હા હા. હા એ મહિલા અમારે જનોય હોય. પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં 3 દીકરીઓ છે, 2 દીકરીઓ સાસરે વહી ગઈ ને એક છે, ત્રીજી હમણાં પોર લગ્ન છે એના. હું હે હા ને એની મમ્મી ને મા દીકરો જ પછી છે. એના મારા નણદોયા નથી, ઓફ થઈ ગયા છે. એમ હા ઓફ થઈ ગયા છે. મરજાદી છે બધાય, એટલે વૈષ્ણવ છે બધાય. હવે આપણે કઈ જ નથી કર્યું. શું અવાજ આવતા છે? એ ગ્રંથ હા ગુજા હા જ્ઞાતિ ભાઈ કોરી કે એવી હાલે એમ કે કોરી બ્રાહ્મણ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હલો. હા મારું સાહેબ બોલે? હા બોલું. હા ભાઈ મારે ભાઈ નું ભાણેજ નું કરવાનું છે. સગાઈ કરવી છે એટલે એને 22 વર્ષ ઉંમર છે ને અમે ભાનુશાળી છીએ. યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા યુટ્યુબ માં મૂકું છે તો ચાલુ જ વાત રાખો. કરે ને. હું તમારા આખો દી વિડીયો જોતી હોઉં. એક મિનિટ ચાલુ રાખો. હા 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 ભાઈ. તમારો વોટ્સએપ નંબર છે? હાલો. આ વોટ્સએપ નંબર છે તમારો? હા વોટ્સએપ નંબર છે, પણ આ મારે છે ને મારા નણંદ ના દાદા નું કરવાનું છે. હું એના મારા નણંદ ના પછી તમને નંબર લખાવું, બરાબર? હા. હા આ મારા નંબર છે. પછી તમારે મારા નણંદ હારે વાત કરવી પડે ને, એમ કે મારા નણંદ આવ્યા છે ને આજે, એટલે એમ. શું નામ છે ભાઈનું? ભાઈનું વિઠ્ઠલ નામ છે ભાઈ. વિઠ્ઠલ. હા વિઠ્ઠલ ભગવાનજીભાઈ વરદલાલ છુછિયા. હા વિઠ્ઠલ હા ભગવાનજીભાઈ. હા હા વિઠ્ઠલ ભગવાનજીભાઈ છુછિયા. સુશિયા. છુછિયા ભાનુશાળી અમે છે ભાઈ, જનોઈ વાળા. હા 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 બરાબર. હા હા. નામ શું છે? ગામ ઈયુનગર છે. શું? ઈયુનગર જુનાગઢમાં. જુનાગઢ એમ ને? હા જુનાગઢ. પણ રેવાનું ભાઈ એને આણંદ છે. એ બાબો છે ને અમારો ભાણિયો, હા એ આ રાજકોટમાં લોટાવેટર છે ને કંપની, હા શક્તિમાન એમાં નોકરી એમાં કરે હે એમાં નોકરી કરે છે? હા એમાં નોકરી કરે છે. એને 40,000 પગાર છે. હે. હા 22 વર્ષ જ ઉંમર છે. પણ અમારે નાનેથી થઈ જાય, પણ હવે જામનગરમાં અમારે વધારે જ્ઞાતિ. પણ એમ જામનગર એમ કે જુનાગઢ નથી દેવી દીકરીઓને, એમ કે ગામમાં ને ગામમાં હારે દેવી. હું કેટલો પગાર કેટલો હોય છે? 40,000 ભાઈ. 40,000 પગાર. હા હજી ખાલી 22 વર્ષ જ થયા છે ને? હા 22 વર્ષ અમારે નાનેથી થઈ જાય, પણ હવે હામા માગે, પણ હવે હામું કરી તો દુઃખ થાય ને એકાબીજા દીકરીઓને હા હા. છોકરાઓને, એમ એટલે કઈ જ્ઞાતિ? ભાનુશાળી. ભાનુશાળી. હા ભાનુશાળી. આ સંજય લીલા બંસાળી ની છે ને એવા ભાઈ હા. પિક્ચર માં હીરો નથી.
હા 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 ઈ મહિલા અમારે જનોય હોય. પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં 3 દીકરીઓ છે, 2 દીકરીઓ સાસરે વહી ગઈ ને એક છે, ત્રીજી હમણાં પોર લગ્ન છે એના. હું હે હા ને એની મમ્મી ને મા દીકરો જ પછી છે. હા એના મારા નણંદોયા નથી, ઓફ થઈ ગયા છે. એમ હા ઓફ થઈ ગયા છે. ઈ છે મરજાદી છે બધાય, એટલે હા વૈષ્ણવ છે બધાય. હવે આપણે કઈ જ્ઞાતિ પકડી શું અવાજ આવતા છે? એ ગ્રંથ હા ગુજરાત. હા જ્ઞાતિ ભાઈ કોરી કે એવી હાલે એમ કે હા હા કોળી બ્રાહ્મણ લુવાણા એવું બધું હાલે એમ કે. મેં કીધું લાવ મારું સાહેબ ને ફોન કરું. મારા નણંદ કે કર ને બેન વાત. ઈ કે ભાભી કે હું લાવો કરું, આખો દી વિડિયા જોતી હોઉં. હું કહું તમે આવો ને ત્યારે કરું ભાઈ બેન. મેં કીધું હે 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 હા હું તમારા આખો દી રાતના 2 વાગ્યા લગીને જોતી હોઉં. હે વિડિયો જોતા હો? હા જો હો તમારો યુટ્યુબ કે માં. કે હે કઈ હારું લ્યો. હા બરાબર. હા ભાઈ નામ કા વ્યસન બેસન જેવું ખરું કાંઈ? કાંઈ નહીં. કાંઈ વ્યસન નહીં. વૈષ્ણવ છે એટલે કાંઈ વ્યસન નહીં સાહેબ. છે કેટલું ભણ્યો છે કેટલું? ભણ્યો કેટલું જ્યોતિબેન? ભણ્યો કેટલું વિઠ્ઠલ? એગ્રીકલ્ચર નું કર્યું સાહેબ. એન્જિનિયર નું ભણ્યો સાહેબ. એગ્રીકલ્ચર માં એન્જિનિયરિંગ કર્યું છે? હા એન્જિનિયર કર્યું છે. હે હા એન્જિનિયર કર્યું છે બિચારો. બહુ ડાયો બાપ વૈનાનો છે પણ બહુ ડાયો. ચા નું વ્યસન નહીં સાહેબ નથી એને. હે હા અટાણે ઈ છે ને આણંદે નોકરી કરે છે. બધે હા બાર ગામ માં જવાનું હોય એટલે જોઈને મમ્મી આ 1 તારીખે રે હવે જશે કે હેરાન થાય ને છોકરો એટલે કે આપવું એને મમ્મી ને વાત કરવા. ના તમે વાત કરો. હા તમારે હા શું થાય? એ માર ભાણિયો થાય ભાઈ. પાણી મારા નણંદ નો બાબો થાય. બરાબર. હમ. અને મકાન છે ઘરના? હા અહીંયા યુનગર ઘરના મકાન છે સાહેબ. ને છે ને આણંદે લઈ લેશે ફાવી જાય ને વર્ષ દિવસમાં લખાવી નાખશે અહીંયા. હા એ સેટ થઈ જાય એટલે લઈ લેવાય ને પછી એમ. હા પછી હા એમ યુનગર ઘરના છે મકાન. એક દીકરો જ છે સાહેબ. એમ બીજું કોઈ નથી એમ ને? બીજું કોઈ નથી. એને પપ્પા ઓફ થઈ ગયા. પકોડા તરતા પાયમસ ફાટ્યો ને એમાં ઓફ થઈ ગયા ને પપ્પા. ઓહો હા બરાબર. સરકારે ભણાવ્યો છે એમ તમે સમજો ને એટલો 1લો નંબર બધીમાં પહેલેથી છેલ્લે નંબર. નોકરીમાં 1લો નંબર. સાહેબ એના પગ પકડતા હોય. હે હા વગર ટ્યુશને ભણ્યો છોકરો. હે હા તો સારું કહેવાય લે. હા ડાયો છે. બરાબર. કે હારું ઠેકાણું હોય તો મને ફોન કરજો સાહેબ. હું એના મમ્મી ના નંબર લખાવું કે મારામાં જ કરશો આ નંબર ઉપર? આ નંબર ઉપર જ આવશે. હા તો મને આ નંબર પર મને કોલ કરજો બરાબર. કાંઈ આ વાંધો મારા વોટ્સઅપ નંબર આ જ છે. હા તો એનો ભાઈનો ફોટો હોય તો મોકલજો બરાબર ને? હા આમાંથી હું તમને હમણાં મોકલું ભાઈનો ફોટો. હા આપણે એ યુટ્યુબ માં ચીન જે બનશે. આવ્યો છે સરકારે એને ચીન મોકલેલો છે. જાપાન. જાપાન? હા જાપાન જે આવ્યો છે સાહેબ સરકારે મોકલેલો છે એને એના બધું માટે કરવા. આ બધું આ કામ કરવા માટે. હે હા 1લો નંબર આવ્યો હતો એનો એટલે જાપાન મોકલેલો હતો એને. હા બહુ ડાયો એટલે આમ અંત વાલો એમ છોકરો. કોઈ દી માને પૂછ્યા કઈ કરે નહીં. ડાયો માએ પણ પાટે પેટા બાંધીને કરે હોય તો માને તો પછી થાય ને બિચારાનું. સાચી વાત. હા બરાબર. હા કાંઈ વાંધો નહીં મોકલી દે ફોટો એનો. હા ફોટો મોકલી દો. કોઈ મને છોકરી એવી હોય ને 24-25 વર્ષ 21-22 વર્ષ 23 વર્ષ હાલે એને 23મું બેઠું 23મું 22-23 વર્ષની છોકરી કોઈ હોય તો મને ફોન કરજો. પાકું કાંઈ વાંધો નહીં. પાકું હાલો હું તમને ફોટો ની મોકલું સાહેબ. હા બસ એમ મોકલો. હા બાયોડેટા મોકલું કે? બાયોડેટા મોકલો. આપણે એમાં WhatsApp માં મોકલી દેવું હા અને આપણે YouTube માં મોકલી બરાબર ને? પાકું જરીક ધ્યાન દેજો સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં. એ હારું. એ હા. હા
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો